જય માતાજી, જય મા મોગલ. રામ રામ ખેડૂત મિત્રો. આજ આપણે સ્પેશિયલ દવા છાંટવાનું ડ્રોન છે એની માહિતી આપવાની છે ને ડ્રોન શું શું કામ કરે, ડ્રોનથી ક્યાં ક્યાં ફાયદા, એ તમામ માહિતી અમારે તમને પહેલાં આપવી છે કે ચોમાસાની અંદર આપણે ખેતરની અંદર કપાસ હોય, સિંગ હોય કે વરસાદ આવતો હોય તો તાત્કાલિક આપણે રિઝલ્ટ લેવું હોય તો ડ્રોનથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આ ડ્રોન છે એ 4 મિનિટમાં એક મજૂરનું કામ કરે છે ને એ ડ્રોનની માહિતી આપણે બેન પાસે પૂછીએ છીએ. તો બેન, તમારું નામ પેલા જણાવો. મારું નામ ચૌહાણ પાયલ છે અને હું નમો ડ્રોન દીદી અંતર્ગત કામ કરું છું. મારો નંબર 9898142650. ને ડ્રોન વિશે તમે કઈ રીતે ખેડૂતોને આનો ઉપયોગ કરવો હોય તો આમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ એ જરીક બતાવો. આપણે એક વીઘે છે ને 100 રૂપિયા લઈએ છે અને એને મોવાને આજુબાજુ હોય ને તો અને એને શું કહેવાય ડોક્યુમેન્ટ દેવા પડશે, 7 બારની નકલ અને આધાર કાર્ડ. તો કેટલા કિલોમીટરની રેન્જ પ્રમાણે તમે વધારે પૈસા લઈ શકો? આપણે મીન્સ કે મોવા એ તો પછી એને 600 રૂપિયા લઈએ છે, પછી જેવો પાક હશે ને એ પ્રમાણે એમ એવું છે. અને ઉડાણ કેટલી છે, કેટલા ફૂટની? એ તો આપણે પાકના હાઈટ મુજબ કરશું. જો નાનો પાક હોય તો એ મુજબ, અને ઊંચો પાક હશે તો આપણે એ 90 ફૂટ જેવું ઉડે એવું ઊંચું ઉડાડવું હોય જેટલું ઊંચું ઉડે. તો ડ્રોનથી અમારા ખેડૂત મિત્રોને ફાયદા ક્યાં ક્યાં થાય? આમાં પાણીની બચત થાય, સમયની બચત થાય અને મજૂર જ્યારે આખો દિવસમાં એ કામ ન કરીએ કે ત્યારે અમે આને ડ્રોનથી અમે છે ને એક જ દિવસમાં 25-20 એકરનું કામ કરી આપીએ છીએ. તો જુઓ ખેડૂત મિત્રો, ચોમાસામાં દાખલા તરીકે આપણે 8 દિનની હેલી સી હોય, વરસાદ કાયમિક આવતો હોય ને આપણે કદાચ કલાક 2 કલાકનો સમય મેળવ્યો હોય તો આપણા ડ્રોન દ્વારા ઘણું આપણે મજૂરમાં ફાયદો થાય, સમય આપણો ઘણો બચે ને આપણે તાત્કાલિક રિઝલ્ટ પણ લઈ શકીએ છીએ. તો બેન, હવે હાથ બારને જે નકલ તમને આપે તો તમે 100 રૂપિયા લેવો ને વીઘે? હા, વીઘે 100 રૂપિયા. ને આ ડ્રોન કદાચ પાછું બીજા ખેતર લઈ જવું હોય તો અલગથી નહીં, આપણે મોવાના નજીક હશે ને તો મોવાના આજુબાજુ એમાં કાંઈ નથી લેતા. આપણે ખાલી વીઘે 100 રૂપિયા લઈએ અને ડોક્યુમેન્ટ દેવાના, 7 બારની નકલ અને આધાર કાર્ડ. તો જુઓ ખેડૂત મિત્રો, તમારા માટે આ રીતે એક નવું સંશોધન થઈ રહ્યું છે ને સંશોધનથી સમય ઘણો બચે છે આપણો. ને આપણા પાકની અંદર બગીચાના પાક છે, નાળિયેરી છે, ખેતીવાડીના આમ તો બાગાયત પાકો છે, કોઈ પણ પાકો છે, આ ડ્રોન દ્વારા ઝડપી આપણે ઉપયોગ કરી શકીએ છીએ ને એને આપણે સખત આપણો સમય બચાવી શકીએ ને રિઝલ્ટથી ઝડપી લઈ શકીએ. ને આ રીતની માહિતી હું અવારનવાર ખેડૂત મિત્રો મૂકતો રહી ને હવે આ ટેકનોલોજીનો થોડોક ઉપયોગ કરવો પડશે આપણે, કેમ કે મજૂરી ખર્ચ બહુ અતિ મોંઘો થઈ ગયા છે. આપણે આમટી જમીન હોય, 50-60 વીઘા જમીન હોય તો દવા છાંટવામાં આપણે મજૂર દાળિયા ટાઈમે મળે નહીં. દવા છાંટવામાં 2 દિવસ 3 દિવસ લાગે છે. તો આપણે આ 50 વીઘાનું કામ કરવું હોય તો કલાકથી 2 કલાકમાં આ કામ કરી શકે છે. ને આમાં દવાનું આપણે 30-40% બચાવ થાય છે. એનું કારણ છે કે ડ્રોન દ્વારા જે દવા છાંટે તો એ વ્યવસ્થિત રીતે ઝડપી લાગી જાય છે ને વરસાદના કારણે જે આપણું દવાનું ધોવાણ થાય એ દવાનું ધોવાણ નથી થતું. અડધી કલાક કે કલાક માથે વહી જાય તો આપણે ફર્સ્ટ ક્લાસ સારામાં સારું રિઝલ્ટ મળી જાય છે. તો રામ રામ બેન, ખૂબ માહિતી તમે આપી હતી, ધન્યવાદ.